નમસ્કાર રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે એસઆઈટીની તપાસમાં જયરાજ આહિરનું નામ કેમ નથી આવતું. એસઆઈટી દ્વારા બગદાણાવાળી ઘટનામાં 2 પીઆઈઓને તેડું મોકલવામાં આવ્યું અને ત્યારબાદ આરોપીઓના મોબાઈલ મંગાવવામાં આવ્યા છે, જેના વિશે આપણે વિગતે ચર્ચા કરવાના છીએ અને વિગતે વાતચીત કરવાના છીએ. તો પહેલાં આપ મારી ચેનલની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો, જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું. મિત્રો, વાતચીત કરવી છે ખૂબ વિગતે. બગદાણાવાળી ઘટના ઘટી ત્યારથી લઈને આજ દિવસ સુધી સતત ચર્ચામાં રહી. કોળી સમાજ આ મામલે સતત વિરોધ કરતો રહ્યો અને ત્યારબાદ સોશિયલ મીડિયાની અંદર આ ઘટના એ હજી સુધી છવાયેલી છે. બધાની જ વચ્ચે પ્રશ્નાર્થ એક જ જગ્યાએ જઈને અટકે છે. કોઈ ખુલ્લીને બોલતું નથી, ચાહે કોળી સમાજના આગેવાનો કેમ ના હોય, ધારાસભ્યો કેમ ના હોય કે કોઈ પણ ખુલ્લીને કોઈ વાતચીત કરતા નથી, પરંતુ વાતચીત ત્યાં જઈને અટકે છે કે આ ઘટનાની અંદર જયરાજ આહિરનું નામ કેમ નથી આવતું. આ મામલે બે પીઆઈઓની તપાસ લઈ લેવામાં આવી. ડીવાયએસપીને તપાસથી હટાવી દેવામાં આવ્યા, ત્યારબાદ એક પીઆઈની બદલી પણ કરી દેવામાં આવી. 13 ધારાસભ્યો, 3 સાંસદો પરસોત્તમ સોલંકીના બંગલે ભેળા પણ થયા અને સીએમને આવેદનપત્ર પણ આપ્યું. તેમ છતાં પણ સવાલની સૂઈ એ જગ્યાએ જઈને અટકે છે કે જયરાજ આહિરનું નામ કેમ નથી આવતું. એસઆઈટીની રચના પણ કરી નાખી. એસઆઈટીની રચના કર્યા બાદ હવે એસઆઈટીને એવું લાગ્યું તો એસઆઈટીએ મોબાઈલ મંગાવ્યા છે આરોપીઓના અને 2 પીઆઈઓને તેડું મોકલ્યું છે કે તમે હાજર થજો, અમારે તમારી પૂછપરછ કરવાની છે. તો પણ સવાલ એક જ આવે છે કે જયરાજ આહિર સુધી તપાસ પહોંચતી કેમ નથી કે તેમને કેમ નથી પૂછવામાં આવતું. આ બધા જ સવાલો એ લોકમતેથી ઉઠી રહ્યા છે, લોકો દ્વારા ઉઠી રહ્યા છે અને જે લોકો જે કહી રહ્યા છે, વાતચીત આપણે કરી રહ્યા છીએ. પરંતુ આ બધાની વચ્ચે એવું તો શું થઈ રહ્યું છે કે જયરાજ આહિર સુધી તપાસનો રેલો એ હજી સુધી પહોંચી નથી શક્યો. અને જો આવનારા સમયની અંદર આ રેલો એ જયરાજ આહિર સુધી નહીં પહોંચે તો કોળી સમાજ શું કરશે? આ તમામ વિશે વિગતે વાતચીત કરવી છે. વિગતે વાતચીત કરીએ તો જો નવનીતભાઈ જ્યારે ઘરે આવ્યા ને હોસ્પિટલથી, ત્યારે એમને ખૂબ મોટા પ્રમાણમાં એમનો સમાજ મળવા આવ્યો. સુરતથી 200 ગાડીઓ, ત્યારબાદ બોટાદથી 150 ગાડીઓનો કાફલો, ત્યારબાદ વાતચીત કરીએ તો દિવ્યેશભાઈ સોલંકી આવ્યા તો એ 300 ગાડીઓનો કાફેલો લઈને આવ્યા અને એક જલ્લો થઈ ગયો. પરંતુ બધા જ સમાજનું એક કહેવું છે કે આ મામલે આપણે ક્યાંક ભેળું થવું જોઈએ, ક્યાંક મોટું સંગઠન કરવું જોઈએ. પરંતુ એ મામલે અત્યારે ભાજપના નેતાઓ છે, એટલે કે જે કોળી સમાજમાં ભાજપમાં રહેલા નેતાઓ હાલ ઢીલી નીતિ રાખી રહ્યા છે ને એવું કહી રહ્યા છે કે હાલ તમે શાંતિ રાખો, પછી આપણે થોડા સમય પછી આપણે એવું છે તો સંગઠન પણ બોલાવીશું અને આપણે બધા ભેળા પણ થઈશું. અને આ બધાની જ વચ્ચે એક જ વિશેષ વાતચીત એ છે કે આરોપીઓના મોબાઈલ પકડો, મોબાઈલની અંદર કોણ વાતચીત કરી રહ્યું હતું, વિડીયો કોલના માધ્યમથી કોણ હતું અને આ ઘટનાક્રમની પાછળ કોણ છે એ જ તો જાણવું છે. મિત્રો, તમે વિચાર તો કરો, કેટલો સમય નીકળી ગયો, તેમ છતાં એસઆઈટીની રચના થઈ, પોલીસ થઈ, તેમ છતાં પોલીસ એ વાત જણાવી કેમ નથી શકતી કે આ ઘટનાની પાછળ કોણ હતું? જે 8 આરોપીઓએ માર માર્યો એ નવનીતભાઈ કહી રહ્યા છે કે એમાંથી તો હું કોઈને ઓળખતો નથી. જો એ 8 આરોપીએ માર માર્યો એમાંથી નવનીતભાઈ બાલદિયા કોઈને પણ ઓળખતા ના હોય તો એ લોકોએ કયા ઈરાદે અમને માર માર્યો અને એમનો કોઈ એવો બદ ઈરાદો હતો કે કોઈ વાતચીત હતી? જો આપણે ક્યારે કોઈ દિવસ કોઈ જોડે ઝઘડો થાય, જ્યારે આપણે કોઈ લેતી દેતી હોય, જ્યારે કોઈ જોડે કોઈ દુશ્મની હોય, કોઈ જોડે કંઈ થયું હોય, કાંઈક પૈસાનો વ્યવહાર, તો તમારે મારામારી કરવી પડે, તો તમારે એવું થાય. બાકી તમે કોઈ માણસને ઓળખતા જ નથી તો વગર ઓળખાણે આવીને તમને માણસ મારે કેમ? અને જો એવો સવાલ ઉઠે કે વગર ઓળખાણે માણસ આવીને મારે કેમ, તો પ્રશ્ન એ પણ ઉઠે છે તો કે મારનાર વ્યક્તિ કોણ હતો? તો કે મારનાર વ્યક્તિ જે હતા એમાં કોઈને નવનીતભાઈથી દુશ્મની ન હતી તો કોણે આ કૃત્ય કરાવ્યું? હવે આ વાતચીતની અંદર મિત્રો 2 પીઆઈઓની તો એક પીઆઈની તો પહેલાં બદલી થઈ ગઈ હતી, પીઆઈ ડાંગરની બદલી કરી દેવામાં આવી. ત્યારબાદ બીજા પીઆઈ આવ્યા KS પટેલ, જેમને આ તપાસ સોંપવામાં આવી.
પરંતુ એમનાથી એ કાંઈ આમાં વધારે જાજુ ઉખડ્યું નહીં. તો ત્યારબાદ ડીવાયએસપી જોડે તપાસ હતી તો ડીવાયએસપી ઝાલાને પણ હટાવી દેવામાં આવ્યા અને પછી સરકારે રચના કરી દીધી એસઆઈટીની. એસઆઈટીની રચના થઈ ત્યારથી લઈને આજ દિવસ સુધી એસઆઈટી હજી મગનું નામ મરી પાડ્યું નથી. કોઈ મીડિયાને કોઈ માહિતી નથી આપી, કોઈ જોડે કોઈ વાતચીત કરી નથી કે તપાસ ક્યાં ચાલી રહી છે. પરંતુ આ તો ગુપ્ત માહિતીના આધારે આપણને એવી ખબર પડી કે 2 પીઆઈઓને સમન્સ મોકલવામાં આવ્યા અને આરોપીઓના મોબાઈલ મંગાવવામાં આવ્યા. બોલો, તમે વિચાર કરો, આટલો ટાઈમ ઘટના ન થઈ ગયો હોય તો મોબાઈલ નહીં મંગાવ્યા હોય, મોબાઈલ જપ્તે કર્યા હશે તો મોબાઈલની તપાસ નહીં થઈ હોય. વાત તો એટલી જ છે કે જ્યારે મારતા હતા ત્યારે આખી દુનિયાને સ્પષ્ટ દેખાય છે કે વિડીયો ઉતારતા હતા. એ તો બરોબર છે, પણ વિડીયો કોલથી એ બતાવતા હતા કે અમે હવે તો એટલી જ તપાસ કરવાની છે કે વિડીયો કોલથી બતાવતા હતા એ માસ્ટર માઇન્ડ માણસ કોણ હતો, એના સુધી કેમ પોલીસ પહોંચી નથી શકતી? પોલીસ એક સામાન્ય બાબતની અંદર આટલી શોધખોળ નથી કરી શકતી. આ પોલીસ મોટા મોટા ટેરરિસ્ટોને પકડવાના હોય, મોટા મોટા ગુંડાઓને પકડવાના હોય તો કેવી રીતે પકડે? કે પછી આ પોલીસ પકડી શકે એમ છે કે પછી આ પોલીસને કોઈ રોકી રહ્યું છે? અને રોકી રહ્યું છે તો કોણ રોકી રહ્યું છે? અને જો રોકી રહ્યું છે તો પછી કોળી સમાજના 13 ધારાસભ્યો, 3 સાંસદો એ શું કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની અંદર? આવા ઘણા બધા સવાલ એ સતત ઉઠતા રહ્યા. આ સવાલોની વચ્ચે કોળી સમાજે એક મોટો નિર્ણય કર્યો હતો. કોળી સમાજના 15 આગેવાનોની એક સૂચિ બહાર પડી હતી, જે સૂચિ પણ મારા સ્ક્રીન ઉપર શેર થઈ રહી છે. આગેવાનો એવું કહ્યું હતું કે જો આ મામલે નવનીતભાઈને ન્યાય નહીં મળે તો 15 તારીખે, એટલે કે કાલે નહીં ને પરમ દિવસે 15 તારીખે અમે બધા જ પ્રાંત કચેરી આગળ પોતાના જીવનને ટૂંકાવીશું. જ્યારે આ વાતચીત કરવામાં આવી, મેસેજ વાયરલ થયો, ત્યારે પોલીસે બધા જ આગેવાનોને અત્યારે ઉઠાવી લીધા. ઉઠાવીને એમના જોડે વાતચીત કરી, એમને સમજાયું કે તમે આવું કોઈ કાર્ય નહીં કરો, એવું એમના જોડે લેખિતમાં બાંયધરી લઈ અને ત્યારબાદ એ આગેવાનોને છોડવામાં આવ્યા છે. હવે વાતચીત સમાજ એ જગ્યાએ જઈને હલવાયો છે કે સમાજ જે એક મહાસંમેલન પણ બોલાવવા માગે છે, પરંતુ એ મહાસંમેલન બોલાવવા માટે ભાજપમાં જ રહેલા કોળી સમાજના નેતાઓ ક્યાંક ને ક્યાંક હાલ ઢીલી નીતિ રાખી રહ્યા છે. એમને એવી આશા છે કે કદાચ આ મામલે ન્યાય મળશે. અને એવી આશાની વાતચીત કરતા વચ્ચે આપણે જોઈએ તો દિવ્યેશ સોલંકી જ્યારે પહોંચ્યા હતા, પરસોત્તમ સોલંકીના સન છે, તો એમને આડકતરી રીતે એવું કહ્યું પણ હતું અને આપણા ભાઈને આપણે ન્યાય અપાવવાનો છે. અને મને ચોક્કસ પૂર્વક મને એ બાબતે વિશ્વાસ છે કે 110% આપણે જે ધ્યેય આપણે રાખ્યો છે એ ધ્યેયને આપણે 100% આખો આ સમાજ ભેગો થઈ અને એ ધ્યેય પ્રાપ્ત કરશું. આ બધાને મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના સીતારામ. જય કોળી સમાજ. જય કોળી સમાજ. જે હું તમને સંભળાવી દઉં તો મિત્રો તમે સાંભળ્યું. એમનું કહેવું એવું હતું કે સમાજ જે ઈચ્છી રહ્યો છે એ વસ્તુ ઉપર ક્યાંક ને ક્યાંક આપણને ન્યાય મળશે, ક્યાંક ને ક્યાંક આપણને એ વસ્તુ ઉપર ન્યાય મળશે. પરંતુ ન્યાય નહીં મળે તો, કારણ કે ન્યાય ન મળવાના કારણો પણ ઘણા બધા હોઈ શકે છે. કારણ કે ન્યાય એટલે જે આરોપીઓ માર માર્યો હોય તો પકડાઈ ગયા. વાતચીત આમાં એ હતી કે કિંગ કોણ છે, નહીં કિંગ મેકરને પકડવાનો છે. આમાં જેને માર માર્યો હોય તો બધા પકડાઈ ગયા છે. આમાં પકડવાના જેને છે કે જેને પાછળ બેઠા બેઠા આખી ગેમને ઓપરેટ કરી હોય, પરંતુ એ વ્યક્તિ સુધી હજી સુધી પોલીસ પહોંચી નથી શકતી. ત્યાં જ ઘણા આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. કોળી સમાજના નેતાઓ સ્પષ્ટ કહી રહ્યા છે, નવનીતભાઈ સ્પષ્ટ કહી રહ્યા છે કે આ મામલે જયરાજ આહિરનો હાથ છે. જયરાજ આહિર સ્પષ્ટ કહી રહ્યા છે કે આ મામલે મારે કોઈ લેતી દેતી નથી. હું એટલો મૂર્ખો નથી કે ફોન કર્યા પછી હું આવું કરાવડાવું. પરંતુ જે શંકાની સુઈઓ, જે સબૂતો, એ બધું જ જયરાજ આહિર તરફ જઈ રહ્યું છે. તો એમનું નામ આ તપાસની અંદર કેમ નથી આવી? તો મિત્રો કેમ નથી આવી રહ્યું પણ તમને કહું કે તળાજાની બેઠક ઉપર એવો પ્રમુખ છે. પ્રમુખ પણ કઈ પાર્ટીના છે ખબર છે તમને? ભારતીય જનતા પાર્ટીના છે. હવે ભારતીય જનતા પાર્ટીના તમે પ્રમુખ હો, કાર્યકર્તા હો કે કાંઈ પણ હો, જો તમે ખેસ ગળામાં એકવાર ભારતીય જનતા પાર્ટીનો પહેરી નાખ્યો હોય, કોઈ પણ વ્યક્તિની આ વાતચીત છે તો તમે ગંગામાં નાહી નાખ્યું, તમે ગંગાથી શુદ્ધ થઈ ગયા, તમે પાણીથી પવિત્ર થઈ ગયા, તમે કેટલા પણ પાપ કેમ ન કર્યા હોય, પરંતુ એકવાર ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરો એટલે તમે શુદ્ધ પવિત્ર આત્મા થઈ ગયા, એટલે તમને કાંઈ જ પણ વાંધો નહીં. એટલે વાતચીત એવી જઈને અટકે છે કે નવનીતભાઈ બાલદિયા તો કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ન હતા. ભલે 13 ધારાસભ્યો કે 3 સાંસદો કોળી સમાજના વિરુદ્ધ કરે એનાથી કાંઈ ફરક નથી પડતો, પરંતુ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે જયરાજભાઈ આહિર, તો ડાયરેક્ટલી પણ એમની પૂછપરછ તો ના જ થાય.
કોઈનું નામ આવી રહ્યું છે, કોઈનું નામ ઉછળી રહ્યું છે, કોઈ ઉપર કોઈ આરોપ લગાવી રહ્યો છે, તો આપણે એવું નથી કહેતા કે કોઈ ઉપર ફરિયાદ લાગી જાય, પરંતુ કમસે કમ પૂછપરછ તો થાય ને, વાતચીત તો થાય ને, પોલીસ જઈને પૂછે ને. પરંતુ ના, પોલીસ બી બિચારી શું કરે, જેવો પીઆઈઓની બદલી ચડાવી દેવામાં આવી, પીઆઈ આમ ના કર્યું, પીઆઈની તાત્કાલિક બદલી કરી નાખી, પેલા આમ ના કર્યું, ઓલે પણ કેમ ન કરે પીઆઈઓ? એ તો વિચારો, પીઆઈઓને ખબર છે કે કરીશું તો ઉપરથી પ્રેશર હોય, ઉપરથી દબાણ હોય, કઈ રીતે કરે પીઆઈઓ, કેવી રીતે પોલીસો કામ કરે? તો આ બધાની જ વચ્ચે હવે બિચારા 2 પીઆઈઓનો અત્યારે મરો થઈ ગયો છે ને એમનું એસઆઈટીને તેડું આવ્યું છે. એક પીઆઈ છે ડાંગર, જે તપાસ પહેલા જોડાયેલા હતા, બીજા પીઆઈ છે કેશ પટેલ, આ બંનેને તેડું આવ્યું છે. તેડું એ આવ્યું છે કે જે તે સમયે નવનીતભાઈએ ફરિયાદ લખાવી, એ સમયે જ્યારે કહી રહ્યા હતા, જયરાજ આહિરનું નામ લઈ રહ્યા હતા કે મને એમનો આમાં રોલ હોય એવું લાગે છે, તો પીઆઈ એવું કહીને ટાળતા કે તે ત્યાં હતા કે ના, તો એ ત્યાં નહોતા તો વાત મૂકું. અરે પણ ત્યાં નહોતા તો વાત મૂકો યાર, એવું કેવી રીતે હોઈ શકે? તમારે કામ તપાસ કરવાનું છે કે જજમેન્ટ આપવાનું. તો આ મામલે તો એમની બદલી તો થઈ ગઈ, પરંતુ હવે જે શંકાના દાયરામાં આવ્યા છે એસઆઈટીની, એ એટલા માટે એસઆઈટીએ એમને બોલાવ્યા છે. ત્યારબાદ જે નવા પીઆઈ હતા, જેમને વરઘોડો કાઢ્યો, જેમને બધું જ કર્યું, આરોપીઓના મોબાઈલ જપ્ત કર્યા, તો મોબાઈલની અંદર શું નીકળ્યું, શું ન નીકળ્યું, એ વસ્તુ ક્યાં ગઈ, શું થયું, એની તપાસ માટે કેશ પટેલને બોલાવ્યા. હવે 17 તારીખે એમને સમજ પાડવી છે, એમની પૂછપરછના અંતે જ ખબર પડશે કે આ મામલે શું થઈ શકે. પરંતુ જે એસઆઈટી આ મામલે તપાસ કરી રહી છે, એસઆઈટી ડાયરેક્ટ રિપોર્ટ સરકારને કરશે. જો સરકારનો એક પાછો નિયમ છે, સરકાર છે ને બચાવવા જેને હોય ને બચાવી લે, ન બચાવવા હોય ન બચાવે, જે કરવું હોય કરે, પરંતુ તપાસ થતી હોય ને એટલે પહેલેથી જ કીધેલું હોય કે આમાં સાચું શું છે અમને જ કહેવાનું, આમાં સાચું શું છે અમને જ કહેવાનું. પછી જો એમને એવું લાગે કે આ બહાર પાડવા જેવું છે તો પાડે, બાકી ન લાગવા જેવું હોય તો બીજી રીતે ગમે એ રીતે ડોક દબાવે, ગળું દબાવે, હાથ પકડે, ગમે તેમ કરીને જેમ તેમ કરીને સમીકરણો એમના હાથમાં રહે એ પ્રકારે કરવાનું. તો હવે એસઆઈટી ડાયરેક્ટ જ તપાસ સરકારને સોંપશે, એટલે કે સરકાર સુધી વાતચીત પહોંચાડશે. તો હવે એસઆઈટીએ શું કોઈ એવી વાતચીત ખુલ્લી નાખી છે કે જેથી આ પીઆઈઓને તેડા આવ્યા છે? એસઆઈટીના હાથમાં કોઈ એવી વાતચીત આવી ગઈ છે કે જેનાથી આ પીઆઈઓ ઉપર શકના દાયરામાં આવ્યા હશે ને એમને બોલાવવા પડ્યા હશે? મિત્રો, આવા એક નહીં, ઘણા બધા પ્રશ્નો એ સળસળતા બહાર આવી રહ્યા છે. પરંતુ આ સમગ્ર મામલે હવે જાણવાનું રહ્યું કે એસઆઈટી આગળની તપાસની અંદર શું બહાર લાવે છે, શું તપાસની અંદર નવું લાવે છે. શું જયરાજ આહિરનું નામ એ તપાસના અંતે બહાર આવશે? અને નહીં આવે તો આવનારા સમયની અંદર કોળી સમાજ આ મામલે શું કરશે? આવા ઘણા બધા સવાલો એ આધા અધૂરા રહી ગયા છે. પરંતુ એ જોવાનું રહ્યું કે આવનારા સમયની અંદર શું થાય છે, શું નથી થતું. અત્યારે તો 17 તારીખે સમજ પાઠવી 2 પીઆઈઓને તેડું મોકલવામાં આવ્યું છે. આરોપીઓના મોબાઈલ જે આટલા દિવસ સુધી ચેક થઈ જવા હતા, એ મોબાઈલ હવે ચેક કરવા માટે એસઆઈટીએ મંગાવ્યા છે. હવે જોવાનું રહ્યું કે આ સમગ્ર મામલે જયરાજ આહિરનું નામ આવે છે કે નથી આવતું, અને નથી આવતું તો પછી કોળી સમાજ શું કરે છે, કોળી સમાજના ભાજપમાં રહેલા નેતાઓ શું કરે છે. આ બધા જ પ્રશ્નો હજુ યથાવત છે ને હજુ આ મામલો એ ઘણો લંબા છે. આવનારા દિવસોમાં જેવી પણ નવી માહિતી, નવા કોઈ પણ ન્યૂઝ આપણા સુધી પહોંચતા રહેશે એટલે તમારા સુધી પહોંચાડતો રહીશ. નમસ્કાર, રામ રામ.